નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે હેલ્થની અંદર એક જબરદસ્ત પરિણામ આવ્યું છે. તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાસ્ટ સુધી જોવાની છે અને પૂરી જોવાની છે. ઓકે, તાકી આવા તમને જબરદસ્ત હેલ્થને લગતા વિડીયો મારા તમને મળતા રહેશે. તો જે કહેવાય ને કે આજે ઘેર સમસ્યાઓ છે, ઘેર હેલ્થની સમસ્યાઓ છે. કારણ કે આજે કહેવાય ને કે આપણો મતલબમાં હવા, પાણી અને ખોરાક ટોટલી બધું પ્રદૂષિત થઈ ગયું છે. બરાબર છે. તેમાં જે વ્યક્તિને મતલબમાં ઘણી બધી હેલ્થને લગતી તકલીફો હતી, તો આપણે એમનું પૂરું એડ્રેસ લઈશું. બરાબર છે. અને ચર્ચા કરીશું કે શું એમને તકલીફ હતી અને શાનાથી ફાયદો થયો છે. ઓકે, તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ. ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ. ઓકે, અને આ તમારો તાલુકો કયો લાગે? તાલુકો આખલો, જિલ્લો આણંદ. ઓકે, તો ચંદ્રકાંતભાઈ તમને તકલીફ શું હતી? આ તકલીફ એવું કે આપણે 3 દિવસ થયા હતું. તકલીફમાં આપણે એવું હતું કે સવારમાં વહેલા ઉઠે ને 3:30 નું એટલું જબરદસ્ત પેટમાં દુખતું હતું. પેટમાં એટલે કેવું છે, રહેવાય જ નહીં આપણે. પહેલી વાત તો પછી આપણે સહન કર્યું, 1.5 થી 2 કલાક તો ખાલી સહન કર્યું. કારણ કે સવારમાં તો વહેલા કેવું દવાખાનું તો ખુલ્લું હોય જ નહીં. અને અમારા આજુબાજુમાં ડોક્ટર ખરા, પણ વહેલા કેવું થઈ ગયા ને તો દવાખાનું ખોલે જ નહીં. પહેલી વાત તો બહારનું એટલું બધું ખખડાય તોય પણ દવાખાનું ખોલે નહીં. કેવું છે, જે માણસને તકલીફ હોય ને એ ડોક્ટરને તો કશું કેવું પડી જ ના હોય. કારણ કે પેશન્ટને જે થયું થાય. બહારનું એટલું બધું ખખડાયું, બરોબર વિચાર કરો છો, તો ડોક્ટર તો કેવું છે એકદમ તો બહાર જ ના આવે. બરોબર. મતલબમાં કહેવાય ને કે તમને શાની તકલીફ થયેલી? પછી અંદર જોયું, બરાબર છે. રિપોર્ટ કઢાવ્યો પછી અમે તો. મતલબમાં કહેવાય કે અમે ડોક્ટરને બતાવ્યું અને આ તમે જોઈ શકો છો પ્રમુખ. બરાબર છે. તો આ રિપોર્ટ તમે જોઈ શકો છો. બતાવીશ એમને રિપોર્ટ અમે સોનોગ્રાફી કરાવી, ત્યાં પછી અમને જાણવા મળ્યું કે શું એમને તકલીફ હતી. તો આ તમે રિપોર્ટ બતાવી શકો. બરાબર છે. જો તમે જોઈ શકો છો કે બરાબર 3 થી 4 mm ની, મતલબ એમને કિડનીમાં શું છે તકલીફ હતી, 3 થી 4 mm ની. બરાબર છે. ઓકે, તો આ એમને તકલીફ હતી. જોઈ શકો છો આ રિપોર્ટ કરાયેલો છે ચંદ્રકાંતભાઈ ગોહિલ. 23 તારીખનો રિપોર્ટ છે આ. ઓકે, તો શું થયું, મતલબ એમને પથરીની તકલીફ હતી. બરાબર છે. તો પથરીની તકલીફ હતી તો તમને કેવી તકલીફ પડતી હતી? એટલે સાહેબ એટલું બધું દુખતું હતું કે ના પૂછો. ગાડીમાં પણ ના રહેવાય, ખાટલા પણ ના રહેવાય, બાઇક પણ ના ચાલવાય. અને બાકી કેવું છે, એટલું બધું હેરાન થઈ જાય ને તો આરોટ જ કરવું પડે આપણે. તમારે ઊભું ના રહેવાય, બેઠવું ના રહેવાય, ચક્કર અને ખરાબ જ કરવું પડે. એક મિનિટ ના ઊભું રહેવાય. એટલું બધું હેરાન થઈ ગયેલું આપણે. બરાબર છે. અને બીજું કહેવાય કે ખાવા પીવામાં ને બીજી શું તકલીફ થઈ ગઈ હતી? છેલ્લો 3 દિવસથી તો આપણે કશું ખાધું જ નથી. પહેલી વાત તો પણ આપણે એક વસ્તુ એવી જબરદસ્ત છે, આપણી જય પરિવર્તન છે. જય પરિવર્તન પ્રોડક્ટ છે આપણે. ક્યાં છે આપણે? બરાબર. કહેવાય કે 3 દિવસથી ખોરાક લેવાતો નતો બિલકુલ. બરાબર. બીજું શું, ગેસની કોઈ સમસ્યા? અને ગેસનો એટલો બધો પ્રોબ્લેમ કે ગેસ કેવું છે, 3 દિવસથી તો વોશરૂમમાં પણ પેશાબમાં અટકી ગયેલો, બાથરૂમ પણ જાદરું પણ અટકી ગયેલું. આપણે પેશાબ પણ નતો આવતો. બરાબર છે. મતલબ ટોયલેટ પણ નતું જવાતું. તો આવી ઘણી બધી તકલીફો થઈ ગઈ હતી. બરાબર. અને સખત 3 દિવસ તો ખાલી સુઈ, આમ કેવું બેઠું તો રહેવાય જ નહીં. આજે તો કમ્પ્લીટ છે. જો આજે તમારી નજરોની સામે છે, બેઠું તો રહેવાય જ નહીં. કાલે તો આખો દિવસ છે ને, અમારો તળાવ છે, તળાવની બાજુમાં કેવું છે, આ ગરમીમાં તો આપણે રહેવાય નહીં. તો આપણે ઝાડ તરે હોઈ રહેલા આખો દિવસ. એટલે તો હેરાન થઈ ગયેલા કે બેઠું તો આટલું રહેવાય જ નહીં, આડું જ પડી જવું છે. બરાબર છે. પછી આ છે નોણી છે. જો નોણી મેં કેટલી 200 ml પીધી છે અત્યારે. ઢાંકણું લાવો. આ 30 ml ના આપણે કેટલા 200 ml આ નોણી પીધી છે આપણે. 200 આટલી નજરની સામે દેખાય. જો બરાબર છે. મતલબ જે બોડી ડિટોક્સ છે ને, એની આપણે 3 ટેબ્લેટ લીધી છે. અને આ છે ઓલ ફેમિલી પણ આપણે કેવું છે 3 ચમચી લીધી છે અત્યારે. ઓકે, તો કહેવાય ને કે ઘણી બધી અમને આ તમે એમના સ્વમુખે સાંભળ્યું કે એમ કેવી તકલીફ હતી કે જે લોકોને પથરીની તકલીફ થતી હોય. બરાબર. તો મતલબ એમને કહેવાય કે ના ઊભું રહેવાય, ના બેઠું રહેવાય, ના સૂતું રહેવાય. બરાબર. કમરનો પણ એટલો દુખાવો. બરાબર છે. મતલબમાં કહેવાય ને કે 3 દિવસથી ખાવાનું બિલકુલ બંધ થઈ ગયેલું.
બરાબર, પેશાબ નતો આવતો, બરાબર છે, મતલબમાં ટોયલેટ પણ નતું જવાતું. તો આટલી બધી જબરજસ્ત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. ત્યાં પછી અમારો સંપર્ક કર્યો એમને, બરાબર છે. તો આ કહેવાય ને કે આપણી નોની છે, બરાબર, નોની પ્લસ, જે આપણી કહેવાય 21 હર્બ્સ નાખેલા આવે છે, એકદમ આયુર્વેદિક આવે છે, બરાબર. તો આ તમે કેટલા ટાઈમ લીધા હતા? આ કેવું છે, મને જ્યારે ઈચ્છા પડે ત્યારે લઈ લે, એવું કશું નહીં. બરાબર છે. કોઈ ટાઈમ જોયો જ નથી, કારણ કે આપણે કેવું શરીર આપણું કામ ના કરતું એટલે કશું પૂછે જ નહીં આપણને પહેલી વાત તો. બરાબર છે. બધું કામકાજ બધું છોડી દીધેલું આપણે. હવે કેમ જિંદગી પતી ગઈ આપણે તો હવે. એટલે કેવું શરીર, પૈસા હોય ગમે તેટલા આપણે, પણ આપણું શરીર જ સારું ના હોય તો શું કરવાના? રૂપિયા શું કરવાના? ગાડી શું કરવાની? બંગલો શું કરવાનો? આપણું શરીર સારું હોય છે તો આપણે બધું જ પૈસા પણ કમાઈશું, બરોબર છે. ઓકે, તો મતલબ કહેવાય ને કે કઈ એમને ખબર પડતી નથી કે શું કરું કે શું ના કરું. તો આટલી જબરજસ્ત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો મતલબમાં કહેવાય ને કે નોની કેટલા દિવસ લીધી આ નોની આપણી? તમે આપણે સાહેબ 3 દિવસથી સખત ચાલુ જ છે નોની. 3 દિવસથી સવાર સાંજ નોની લે છે. કેટલા ml લીધી તમે? અત્યારે લગીને 200 ml તો પી જ ગયા છે આપણે. બરાબર, ટોટલ 750 ml આવે છે, એમાંથી ખાલી 200 ml એમને લીધી છે, બરાબર. અને આ ટેબ્લેટ કેટલી વાર લીધી તમે? બોડી ડિટોક્સ એ 3 ટેબ્લેટ લીધી છે. 3 ટેબ્લેટ લીધી છે, હજી 3 જ ટેબ્લેટ, બરાબર. અને આ ઓલ ફેમિલી પાવડર કેટલી વાર લીધો? 3 વખત લીધો છે. અત્યારે પણ વઘારેલો તૈયાર બરાબર, છે હવે. અત્યારે પણ લેવાનો વઘારેલું છે, બરાબર. મતલબ 3 વાર લીધો છે. હવે આ વસ્તુ તમે 3 વાર વાપરવાથી, બરાબર, પકડજો તમે. આ કહેવાય કે 3 જ વાર એમને ઉપયોગ કર્યો છે, આપણું ઓલ ફેમિલી બોડી ડિટોક્સ અને નોની પ્લસ, બરાબર છે. હવે આ 3 દિવસ લીધા પછી હવે તમને શું ફાયદાઓ થયા બોડીની અંદર? આ 3 દિવસ પછી કેવું છે, આ નવું જીવન ચાલુ થયું આપણે. મતલબ કેવું છે, મેં તો જિંદગીથી હારી જ ગયેલો કે હવે આપણે ખલાસ. કારણ કે શરીર કામ ના કરે એટલે આપણે કશું ગમે જ નહીં પહેલી વાત તો. ઓકે, આપણે કેવું છે, બધા ફોન પણ આવે, ફોન જોવાનો પણ ના ગમે. યસ. મારે એટલો બધો ફોન હું જોઉં ને 24 કલાક હું ફોન જોજો જ કરતો હોય, પણ આ ફોન પણ મેં એક બાર સાઈડમાં નાખી દીધેલો. ગમે તેનો ફોન આવે, વાત કરવાની પણ ના ગમે કોઈ જોડે. કારણ કે બધું એટલું બધું દુખાવો થઈ ગયેલો, ના પૂછે વાત. 3 તો મેં દવાખાના બદલી કાઢ્યા છે. પુરસદ દવાખાનામાં ગયા, પછી પાછા ના રહ્યો હોય તો ઓકલા ગયા, ઓકલાથી ના રહ્યા તો આસુદર ગયા, આસુદરથી ના ગયા તો ખડોલ ગયા. કારણ કે આપણે જયારે તકલીફ પડે છે શરીરમાં ત્યારે કશું જોતા નથી, પૈસાનું પાણી પણ કરી નાખીએ છીએ આપણે. અને ડોક્ટર કેવું છે, જેટલી વાર એટલે નવો રિપોર્ટ કઢાવે. અને આપણે દવાખાનામાં જઈએ એટલે કેવું છે, આપણે ડોક્ટર પછી આપણે પૂછે કે તમને કઈ દુખે છે. આપણે તો એવું ખબર છે, આપણે કશું ખબર ના હોય કઈ દુખતું હોય, બરોબર. આપણે હેરાન થઈ ગયેલા હોય. તે છતાં આપણે એવું દવાખાનાની ગોળીઓ તો એક જ દિવસ 3 આખા દિવસમાં મેં કેટલી સવાર બપોર 3 ટાઈમ એક જ વાર ખાલી ગોળીઓ લાવ્યો છું. બીજી બધી ગોળીઓ અત્યારે છે પણ મેં કોઈ ખાધી જ નહીં ગોળીઓ. કારણ કે ગોળીઓ ખાઈને પણ આપણું શરીર બગડે છે, બરોબર છે. અને ગોળીઓ ખાવ તો લગન સારું રહે, પાછું કલાક 1.5 કલાક 2 કલાક સારું રહે, પાછું હતું નતું એટલી એનાથી ખતરનાક દુખવાનું ચાલુ થાય. તે ગોળીઓ ખાધી પછી અકરંટ મેં હે ને પડી ગયું બધું. અમારું તલાવ જોડે જ છે, તલાવ ગોળીઓ નાખી દીધી બધી મેં. કોઈ દવાખાનામાં નહીં જવાનું. ઘરવાળા પણ એટલું બધું હેરાન કરી નાખે આપણે કે કઈ દવાખાનામાં જતા નહીં, પણ આપણું કેવું મન જોવાનું હોય. પછી મેં દવાખાનામાં જવાનું બંધ કરી દીધું. અને આજે તો છેલ્લી ડિગ્રી હતી, આજે આજે દવાખાનામાં જવાની ઈચ્છા હતી, પણ આજે મને સવારમાં 5:30 થી સારું લાગવા મળી અને જોરદાર ફરક પડી ગયો છે અત્યારે. બરાબર. અત્યારે તમને ફાયદો શું થયો આ નોની લેવાથી, ઓલ ફેમિલી બોડી ડિટોક્સ લેવાથી? આ નોની લેવાથી ખોરાકમાં પણ જોરદાર આપણે કેવું શરીરમાં હલન ચલન અને પૂરતી અને તાકાત પણ આવી ગઈ છે. અને ઓલ ફેમિલી લેવાથી આપણે કેવું એક સમય તમે આ 3 વસ્તુ લઈ શકો ને, તમે કોઈ ખીચડી છે, રોટલો કંઈ ખાવાની જરૂર પડે નહીં. આ 3 દિવસથી આ 3 બોટલ ઉપર જ છું. 3 દિવસથી મને ખાવાનું પણ આ 3 દિવસનું એટલું જોરદાર રિઝલ્ટ છે આપણે. અને આ 3 દિવસ તમે નોની લો છો ને, તમે આખો દિવસ તમે નોની પીઓ ને, કોઈ રોટલી ખાવાની પણ જરૂર પડતી નથી. એટલો બધો ખોરાક છે આપણે, કન્ટેન્ટ પણ એટલા જોરદાર છે. બરાબર. આમાં 21 કન્ટેન્ટ આપેલા છે, 21 હર્બ્સ કંપની અંદર એડ કરેલા છે. આપણી જય પ્રોટીન ઇન્ડિયાની આ નોની પ્લસ છે. જબરદસ્ત આટલું એમને રિઝલ્ટ મળ્યું છે. તો આ કહેવાય કે આપણા બોડીની જે પોષક તત્વો મળતા નથી, અત્યારે જે ખોરાક લઈ રહ્યા છે, બરાબર, એમાં પૂરતા પ્રમાણમાં આપણને પોષક તત્વો મળતા નથી. એટલે આ તમે મતલબમાં સવારમાં ગરમ હુંફાળા પાણી સાથે નૈના ગોઠે લઈ લેશો ને તો તમને બધા જ પોષક તત્વો પૂરા થશે, બરાબર. અને આ બોડી ડિટોક્સ શું કરે કે આપણે જે બાઇક છે કે ગાડી છે તો આપણે સર્વિસ કરાવીએ નહીં કરાવતા, બરાબર, મહિને પણ આપણી બોડીની સર્વિસ જરૂરી છે. તે આપણે જે જંક ફૂડ અત્યારે લઈ રહ્યા છે
બરાબર. અત્યારે ટોટલી મતલબ કે પીઝા, બર્ગર, બરાબર છે, પકોડી છે, સમોસા છે, જે મેદાવાળી બધી જ આઈટમ આપણે ખાઈએ છીએ ને, તો આપણા આંતરડામાં શું છે, ચોંટી જાય છે. મતલબ આપણી બોડીની પણ સર્વિસ કરવી બહુ જરૂરી છે. તો આ બોડી ડિટોક્સ તમારે 8 થી 15 દિવસનો કોર્સ કરી લેવાનો. તમારા બોડી મતલબ ટોટલ જે આપણી બોડીમાં ઝેરી પદાર્થો જમા થઈ જતા હોય છે, તેના લીધે શું આપણી બોડી કામ કરવાનું મતલબમાં વીકનેસ આવી જાય. બરાબર છે. તો આ બોડી ડિટોક્સ લેવાથી તમારી બોડી એકદમ ક્લિયર થઈ જશે. અને બીજું છે આપણું આ ઓલ ફેમિલી પાવડર. બરાબર છે. જે આપણી બોડી અંદર જે અત્યારે ખોરાકમાં કેમિકલ જેર્યું છે, તો તેને બહાર કાઢવાનું પણ કામ કરશે. અને ઓલ ફેમિલી કહેવાય ને કે એક જ ચમચીમાં તમે જુઓ ન્યુટ્રિશન કેટલા આપેલા છે. તમે જોઈ શકો છો આપણી બોડીને જેટલા ન્યુટ્રિશનો અત્યારે જે જરૂર છે એ મળતા નથી. અત્યારે જે ખોરાક લઈ રહ્યા છે, ટોટલી પેસ્ટિસાઇડ વાળો ખોરાક ખાઈ રહ્યા છે. અત્યારે ટોટલી રાસાયણિક ખાતરો વાળો આપણે અત્યારે ખોરાક ખાઈ રહ્યા છે. આપણી બોડીમાં ટોટલી કેમિકલ જેર્યું છે, તો એ કેમિકલને બહાર પણ કાઢવાનું કામ કરશે. અને એક જ ચમચીમાં ગરમ ઉકાળા પાણી સાથે પણ લઈ શકો, અને ગરમ ઉકાળા દૂધ સાથે પણ તમે લઈ શકો છો. એક જ ચમચીમાં તમને કહેવાય ને કે બધા ટોટલી ન્યુટ્રિશન મળી જાય છે. અને આ કહેવાય ને આ નોની બહુ જબરદસ્ત કહેવાય, એક નંબરનું રિઝલ્ટ છે આનું. બરાબર છે. ગમે તેવી તકલીફો હોય, જે કે તકલીફોની તમને વાત કરીએ, બરાબર છે, તો આ વાત કરું તમને, તો આ નોની તમને ડાયાબિટીસ છે, શ્વાસ છે, બીપી છે, એલર્જી છે, ગેસ, કબજિયાત, થાઇરોઇડ, બરાબર છે, હરસ, મસા, અલ્સર, નળી બ્લોકેજ થઈ ગઈ હોય, પથરી હોય, સાંધાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, મણકાનો દુખાવો હોય, બરાબર છે, કરોડરજ્જુ હોય, ઢીચણનો ઘસારો હોય, સંધિવા હોય, મોટાપો હોય, કે ગાયનિક પ્રોબ્લેમ હોય, કે નિસંતાન હોય, ચામડીના પ્રશ્નો હોય, વાળના પ્રશ્નો હોય, તથા બાળકોના વિકાસને લગતા પ્રશ્નો હોય, તો પણ તેમાં આ તમે બધું જ વસ્તુ આપણું ઉપયોગ કરી શકો છો. ઓકે. અને કહેવાય ને કે આ ટોટલી એકદમ આયુર્વેદિક છે. તમને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં કરે. બરાબર છે. તો અમારી આ તમે પ્રોડક્ટ વાપરીએ તો એને સંતુષ્ટ છો? આ પ્રોડક્ટ વાપરીને આપણે કેવું છે, એકદમ સંતુષ્ટ અને આપણે ખુશ છે અત્યારે. બરાબર છે. તો આ મિત્રએ વાપરેલું છે અને જબરદસ્ત એમને રિઝલ્ટ મળેલું છે. ઓકે. તો વિડીયો સારી લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, તાકી આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. અને જે મતલબમાં વ્યક્તિને રિઝલ્ટ મળ્યું છે, તો અમને એકવાર નંબર આપી દઈશું. તો નંબર બોલો તમારો. મારો નંબર છે 70 410 28 417. આ મતલબમાં કહેવાય કે એમનો જે પથરીનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે. પથરી નીકળી ગઈ. પથરી તો મારે કેવું છે, આ પીવાથી મને અત્યારે પથરીમાં દુખાવો પણ બંધ થઈ ગયો બિલકુલ. બરાબર છે. દુખાવો પણ બંધ થઈ ગયો. અત્યારે બધે દવાખાના ગોળીઓ બધી સાઈડમાં કરી દીધી ને આપણે આ 3 સવારમાં જો સવાર જ્યારે મને ઈચ્છા પડે એવું કશું નહીં, મને જ્યારે ઈચ્છા થાય ને કે તરત પીવા મળો તમને. અત્યારે પાવડર વગાડેલો જ છે આપણે. બરાબર. પાવડર પણ લાવજો. ટોટલી મતલબમાં પ્રોબ્લેમ એમના સોલ્વ થઈ ગયા છે આ લેવાથી. બરાબર છે. પાવડર પણ વગાડેલો છે અત્યારે. બરાબર. આ પાવડર પણ તમે જોઈ શકો છો. ઓકે. દૂધમાં નાખીને પણ પીઓ છો અને પાણી સાથે પણ પી શકો તમે. બેસ્ટ રિઝલ્ટ એમને મળ્યું છે. તમારે પણ આવી મારા જે પથરીની તકલીફ હોય તો આપણે કેવું છે, રૂબરૂ આપણું હળદરી ગામ છે, રૂબરૂ ગામમાં પણ વિઝિટ મારી શકો છો તમે. ઓકે. તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ.